વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત પોલીસના અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। 7 થી 12 જાન્યુઆરી દરમિયાન કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી રજા પર જઈ શકશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ વડા ઇન્ચાર્જ KLN રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવા સૂચના અપાઈ છે। વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ સાથે ફ્લાવર શો આગામી તહેવારોને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે। 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે। આ કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ વિદેશના મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ રજા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે તેમ પરિપત્રમાં જણાવ્યું છે। સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી હોવાની પણ આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે। આ પરિપત્ર જે છે તે 6 જાન્યુઆરીના મોડી રાત્રે થયો હતો।